બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરી કરાયું વિરોધ પ્રદર્શન। બોટાદના દીનદયાળ ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું। રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી કરેલ નિવેદનનો બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયો વિરોધ। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા। રાહુલ ગાંધીને ઓવૈસી સાથે સરખાવી દેશમાંથી બહાર કાઢવા કરી માંગ। દેશના હિન્દુ સમાજ જાગૃત થઈને આવા તત્વોને હાંકી કાઢવા વિશ્વ હિન્દુ પરિષદે કરી માંગ। जय श्री राम। आज पुतळा दहनનો कार्यक्रम હતો જ્યારે રાહુલ ગાંધી સંસદમાં હિન્દુ હિંસા 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 ક્યારે હિન્દુને હિંસા કરતા જોયું? આવા નપુંસક આ ફિરોઝ ખાનની ઓલાદ એટલે કે આ ઇટલીના ભાણેજ એટલે આ બધા એને શું ખબર પડે હિંસા કોને કહેવાય? હિંસા કરી કરી અને બીજાનો ઓલો આરોપ બીજાની ઉપર ઠોપવા માગે છે। કારણ કે આ હિન્દુ સમાજ બહુ ભોળો હતો કે 70 વર્ષ સુધી આને રાજકારણ કરવા દીધું અને આ 70 વર્ષ બાદ પણ આ હિન્દુ સમાજને આને આ આપ્યું કે હિન્દુ હિંસક છે। અત્યાર સુધી એને હાચવો છે। આ રાહુલ ગાંધી જે કીડા કહેવાય ભારતના જે એવા ઓએસી જેવા કીડા, આ રાહુલ ગાંધી જેવા કીડા, હું તો એવું કહું છું તમામ હિન્દુ સમાજ જાગો, હવે જાગો જાગો, હિન્દુ સમાજ જાગો। આવા કીડાને કાયમની માટે કાઢી મૂકો। ક્યારેય આ ભારતમાં દેખાવા ન જોઈએ। આ પૂતળા દહન નહીં, એનું દહન કરી અને આવા કીડાઓને આને બહાર કાઢવાની જરૂર છે। કારણ કે જ્યારે આ હિન્દુ સમાજને આપઘાત લાગે છે, કારણ કે આ અત્યાર સુધી એને 70 વર્ષ સુધી એને સાચવો, એને રાજકારણ કરવા દીધું, ત્યારે આ હિન્દુ સમાજને આ આપ્યું છે। એટલે ખાસ કરી અમારી નમ્ર વિનંતી છે, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ કાયમ એને કહેતું આવે છે આ કોંગ્રેસ કાયમ નાલાયક જ છે। એટલે ખાસ કરીને આવા નાલાયકોને બોલતા ન આવડે તો ન બોલવા। કારણ કે આ હિન્દુ સમાજનું નાક કાપી નાખ્યું છે અને ખાસ કરી તમામ હિન્દુ સમાજને કહેવામાં આવે છે કે આને બહાર કાઢો, દેશની બહાર કાઢો। જય શ્રી રામ।